નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો મિત્રો, ભારતને ઘરમાં ઘૂસીને મારીશું તેવું પાકિસ્તાને કહી દીધું છે। જી હા મિત્રો, પાકિસ્તાનના વિદેશી મંત્રી ખ્વાજા આસિફે ફરી ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભવિષ્યમાં યુદ્ધ થશે તો ભારતીયોને ઘરમાં ઘૂસીને મારીશું। ખ્વાજા આસિફનું આ નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા પાકિસ્તાનને આપેલી ધમકી બાદ કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, શું ઉનાળે જ વાવણી કરવી પડશે? જી હા મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહના અંતમાં એટલે કે 7 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વધુ તોફાની બની શકે છે। આ સમયગાળા દરમિયાન પવનના જોર સાથે વરસાદી માહોલ જામશે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે। આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને ફળોના રાજા ગણાતી કેરીના પાકને મોટું નુકસાન પહોંચી શકે છે, જેનાથી ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે। ત્યારબાદ આગળ જોઈએ તો આખી દુનિયા જોતી રહી ગઈ। જી હા મિત્રો, 8 ભારતીય જહાજોએ રસ્તો ઓળંગ્યો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા નાકાબંધીને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારે વિક્ષેપ પડ્યો છે। તેમ છતાં ભારત આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી રૂટ પરથી પસાર થતા સૌથી વધુ જહાજો ધરાવતા દેશોમાં ઉભરી આવ્યું છે। સંઘર્ષ થયા પછી 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 ભારતીય જહાજોએ આ સ્ટ્રેટેજિક રસ્તો ઓળંગ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો। જી હા મિત્રો, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના સૌની ગામમાં ખેડૂતો પર આફત આવી છે। માવઠાને કારણે લસણના પાકને નુકસાન થયું છે। ખેડૂતોની 5 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે અને મિત્રો, અચાનક પડેલા વરસાદથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડવાની ભીતિ સર્જાય છે। જેમાં મિત્રો તમને જણાવું તો સૌની, ઈશ્વરિયા, મંડોર, દેવળી આ બધા ગામોમાં પાકને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોએ સરકાર પાસેથી સહાયની માંગ કરી છે। ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, મોંઘવારી વધી ગઈ છે તેવું રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે। જી હા મિત્રો, મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈ 66 થી 97 પ્રતિ લીટર થયું અને મિત્રો ડીઝલ ₹52 થી ₹90 પ્રતિ લીટર અને સિલિન્ડર 410 થી મોંઘો થઈ ₹1103 પર પહોંચ્યો છે। અને મિત્રો લોટની વાત કરીએ તો લોટ ₹20 જેવો વધીને ₹40 પ્રતિ કિલો થયો છે। કઠોળની વાત કરીએ તો મિત્રો ₹80 થી વધીને ₹210 પ્રતિ કિલો થયો છે અને દૂધ ₹30 થી વધીને ₹66 પ્રતિ લીટર થયું છે। આવું મિત્રો ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે અને લોકોની મોદી સરકાર મોંઘી પડી છે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું છે।
ત્યાર પછી ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે। જી હા મિત્રો, આજના તાજા બજાર ભાવ સામે આવ્યા છે, જેની વિશે તમને જણાવું તો મિત્રો ખાસ કરીને ઘઉંના ઓછામાં ઓછા ભાવ 451 રૂપિયાથી લઈને વધુમાં વધુ 601 રૂપિયા બોલાયા હતા। ત્યારબાદ મિત્રો ટુકડા ઘઉંના ભાવ વિશે વાત કરીએ તો 426થી લઈને 862 રૂપિયા, કપાસનો ભાવ બોલીએ તો મિત્રો 1261 રૂપિયાથી લઈને 1746 રૂપિયા સુધી બોલાયા હતા। ત્યારબાદ મિત્રો મગફળી ઝીણી 1121થી લઈને 1616 રૂપિયા, મગફળી જાડી 1111થી લઈને 1671 રૂપિયા, મગફળી નંબર 66 વિશે વાત કરીએ તો 1416 રૂપિયાથી લઈને 1616 રૂપિયા। ત્યારબાદ ફાડા શીંગની વાત કરીએ તો 1411 રૂપિયાથી લઈને 1971 રૂપિયા। એરંડા વિશે જોઈએ તો 1151થી લઈને 1286 રૂપિયા। તલની વાત કરીએ તો 1450થી લઈને 2281 રૂપિયા। જીરું મિત્રો 2000 રૂપિયાથી લઈને 4321 રૂપિયા। કલંજી વિશે જોઈએ તો 1000 રૂપિયાથી લઈને 3081 રૂપિયા। ત્યારબાદ વરિયાળી વિશે જોઈએ તો 926 રૂપિયાથી લઈને વધુમાં વધુ ભાવ 1801 બોલાયો છે। અને મિત્રો ધાણાની વાત કરીએ તો ધાણાનો ઓછામાં ઓછો ભાવ 1751 રૂપિયાથી લઈને વધુમાં વધુ ભાવ 2551 બોલાયો હતો। ત્યારબાદ અન્ય પાકો વિશે વાત કરીએ તો મિત્રો મરચાંનો ઓછામાં ઓછો ભાવ 1601 રૂપિયાથી લઈને 7301 રૂપિયા। ત્યારબાદ લસણનો ઓછામાં ઓછો ભાવ 651થી લઈને 1541 રૂપિયા। ડુંગળીની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછો 41 રૂપિયા અને વધુમાં વધુ 236 સુધીનો બોલાયો હતો। ત્યારબાદ સફેદ ડુંગળી 181 રૂપિયાથી લઈને 246 રૂપિયા, બાજરો 281 રૂપિયાથી લઈને ખાસ કરીને મિત્રો 281 રૂપિયા જ તેનો ભાવ આજે રહ્યો હતો। ત્યારબાદ જુવાર વિશે વાત કરીએ તો 511 રૂપિયાથી લઈને 1041 રૂપિયા। મકાઈની વાત કરીએ તો 321થી લઈને ખાસ કરીને મિત્રો મકાઈનો ભાવ 321 રૂપિયા જ આજે રહ્યો હતો। ત્યારબાદ મગ જોઈએ તો 1201 રૂપિયાથી લઈને 2061, ચણા 916થી 1081, વાલ 351થી 1051, અડદ 1000 રૂપિયાથી લઈને 1751 અને ચોળીનો ભાવ મિત્રો આજે ખાસ કરીને 500 રૂપિયા જ રહ્યો હતો। અને તુવેરની વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈને 1581 રૂપિયા સુધીના ભાવો જે છે તે આજે બોલાયા હતા। ત્યારબાદ આગળ જાણીએ તો પેટ્રોલ 458 અને ડીઝલ 500 રૂપિયાની પાર। જી હા મિત્રો, આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનમાં સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક બોમ્બ ફૂટ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધતા પાકિસ્તાન સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે। નવા દરો મુજબ પેટ્રોલમાં 43% અને હાઈસ્પીડ ડીઝલમાં 55%નો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। મિત્રો પેટ્રોલમાં વાત કરીએ તો લીટર દીઠ 137.23નો વધારો થતાં નવો ભાવ 458.41 થયો છે, જ્યારે ડીઝલમાં સૌથી વધુ એટલે કે મિત્રો 184.49નો ઉછાળો આવતા તે 520.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે। આ ઉપરાંત કેરોસીન પણ 34 રૂપિયા મોંઘું થઈને 457.80 રૂપિયા થયું છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો બધા પ્રૂફ એક કરવા પડશે। જી હા મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેશે, તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં,
માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો યુદ્ધ વધ્યો, વિશ્વભરમાં ખતરો. જી હા મિત્રો, અમેરિકાના વધુ 2 શક્તિશાળી ફાઇટર જેટ્સ થયા તાળ. જેમાં મિત્રો ખાસ કરીને જણાવવું તો સાઉદી એરબેઝ પર ઈરાની મિસાઇલ પડતા E-3 સેન્ટ્રી વિમાન થયું રાખ અને કુવૈતના એર ડિફેન્સે ફ્રેન્ડલી ફાયરમાં ભૂલથી 3 અમેરિકી જેટ્સ તોડી પાડ્યા. અને મિત્રો તમને જણાવું તો મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે અત્યંત વિનાશક હવાઈ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અમેરિકન ન્યૂઝ ચેનલ CNNના અહેવાલ અનુસાર US એરફોર્સને આ યુદ્ધમાં અત્યાર સુધીના સૌથી મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે થયેલી 2 અલગ અલગ ઘટનાઓમાં વધુ 2 વિમાનો ગુમાવતા અત્યાર સુધીમાં અમેરિકાના કુલ 7 ફાઇટર જેટ્સ નાશ પામ્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો મોદીની યોજનાઓ વરદાન સમાન. જી હા મિત્રો, અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોને 30,000 રૂપિયા દંડ જાહેર. જી હા મિત્રો, વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું છે. જેમાં મિત્રો આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મિત્રો પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. ત્યાર પછી આગળ જાણીએ તો પાન કાર્ડ વગર નહીં ખરીદી શકો સોનું. જી હા મિત્રો, સરકાર સોનાની ખરીદીને લગતા નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. હવે દરેક વસ્તુ HUID કોડ ફરજિયાત બનશે. જેમાં મિત્રો BSI કેર એપ દ્વારા 6 અંકનો HUID વેરીફાઈ કરી શકાય છે. રૂપિયા 2 લાખથી વધુની ખરીદી માટે હવે પાન કાર્ડ ફરજિયાત છે અને રૂપિયા 10 લાખથી વધુની ખરીદી માટે પાન કાર્ડ સાથે આધાર અને આવકનો પુરાવો જરૂરી રહેશે. રૂપિયા 2 લાખથી વધુની ચૂકવણી રોકડમાં કરી શકાશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો PUC વગર નહીં મરે પેટ્રોલ. જી હા મિત્રો, દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર લગામ લગાવવા દિલ્હી સરકારે કડક પગલું ભર્યું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ વિરુદ્ધ એર પોલ્યુશન મિટિગેશન એક્શન પ્લાન 2026 લાગુ કર્યો છે. CM રેખા ગુપ્તાએ કહ્યું કે નો PUC નો ફ્યુલ નિયમ 1 વર્ષ માટે લાગુ રહેશે અને આ સાથે જ 1 નવેમ્બરથી રાજધાનીમાં BS5 સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કેજરીવાલના ઘરે રાઘવ ચઢ્ઢાની માર માર્યો. જી હા મિત્રો, ખાસ કરીને જાણજો, કારણ કે મિત્રો આપના પૂર્વ નેતા નવીન જયસિંહે દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢાને કેજરીવાલના નિવાસ સ્થાને મરઘો બનાવીને
4 લોકોએ માર્યો હતો. આ હુમલામાં આંખે ઈજા થતાં તેઓ સારવાર માટે ઇંગ્લેન્ડ ગયા હોવાનો આરોપ છે. લેણદેણના મામલે થયેલી મારપીટમાં રાઘવ રડતા રહ્યા પણ કોઈ વહારે આવ્યું નહીં. બીજી તરફ રાજ્યસભામાં ઉપનેતા પદ ગુમાવનાર રાઘવે કહ્યું કે તેમને ચૂપ કરાયા છે પરંતુ તેઓ હાર માનશે નહીં. ત્યારબાદ આગળ જાણીએ તો કાજુ, કોકો અને નાળિયેરને લઈને મોટો નિર્ણય. જી હા મિત્રો, કૃષિ ક્ષેત્રે નાળિયેર અને કાજુ માટે નવી વિશેષ યોજના આવી છે. નાળિયેર ઉત્પાદનને વધુ સ્પર્ધાત્મક બનાવવા નાળિયેર સંવર્ધન યોજના અમલમાં આવશે, જેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બિન ઉત્પાદક જૂના વૃક્ષોને બદલે અને નવી જાતોના રોપ રોપવામાં આવશે. ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમ થશે, જેમાં મિત્રો જેનો હેતુ છે તે 2030 સુધીમાં કાજુ ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મનિર્ભરતા મેળવી ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રીમિયમ તરીકે સ્થાપિત કરવાનો છે.